આવો સરસ મજાનો આ અર્બન ડાયરો થઈ રહ્યો છે, ત્યારે આ તકે જેમ મેં તમને બધાને કાર્યક્રમની શરૂઆતમાં વાત કરી હતી એમ કે કોઈ પણ સારું કામ, કોઈ પણ સારો કોન્સેપ્ટ, કોઈ પણ સારો કાર્યક્રમ જ્યારે તમારે ઓડિયન્સ સુધી ડિલિવર કરવો હોય ત્યારે સૌથી જરૂર હોય છે કદરદાન લોકોની. અને એવા કદરદાન લોકો અર્બન ડાયરોને મળ્યા છે. એની અહીંયા થેન્કફુલ છીએ અમે, કેમ કે એમનો આભાર વ્યક્ત કરવો અહીંયા ખૂબ જરૂરી છે. અર્બન ડાયરો ઓર્ગેનાઇઝ બાય અવર રાજકોટ ઇન એસોસિએશન વિથ કરિયર કંપાસ, સ્પોન્સર્ડ બાય કરિયર કંપાસ, કે જેઓ એક સીએનો ઇન્ટરનેશનલ કોર્સ છે જે લોકોના કરિયરને ગાઈડન્સ આપે છે. એ સીએના કોર્સ માટે તમે વિશેષ માહિતી જોતી હોય તો દીપન સરનો કોન્ટેક્ટ કરી શકો છો. તો કરિયર કંપાસ કે જે અમારા મેઇન સ્પોન્સર છે, સાથે જ અત્યારે જે આ પ્રિમાઇસીસમાં આવું સરસ મજાનું અર્બન ડાયરાનું એરેન્જમેન્ટ થયું છે એવા અમારા વેન્યુ પાર્ટનર સરાઝા બેન્ક્વિટ છે. સાથે જ પાવર્ડ બાય સહજ હોમ હેલ્થ કેર, સ્નેહમય સારવાર સરળતાથી તમને બધાને ઉપલબ્ધ રહે છે. પાવર્ડ બાય દિવેરા આઈવીએફ જેનું નામ છે અને માતૃત્વ જીવંત રાખવાનું જેનું કામ છે. સાથે જ અમારા સપોર્ટિંગ પાર્ટનર છે ગીપી બાય બાલાજી વેફર્સ, ચિલકી ખલબલી. સપોર્ટિંગ પાર્ટનર છે ઝીરો ગ્રેવિટી, કે જ્યાં સરસ મજાનું મેનેજમેન્ટ તમારી બેઠક વ્યવસ્થાથી લઈને તમામ જે જગ્યાએ અમને જરૂર પડી છે તે તેમને ખૂબ સારો સપોર્ટ કર્યો છે. સાથે જ અમારા ડિઝાઇન પાર્ટનર, જ્યારથી આખું કેમ્પેન શરૂ થયું, જ્યારથી તમારા કાને અર્બન ડાયરો બાય અવર રાજકોટ શબ્દ અથડાયો, ત્યારથી સરસ મજાની પોસ્ટ અને જે ડિઝાઇન તમે જોઈ રહ્યા છો તે અમારા ડિઝાઇન પાર્ટનર MS ડિઝાઇન સ્ટુડિયો છે. તો આ બધા જ કદરદાનો હતા એટલે આટલા સરસ રીતે અર્બન ડાયરો અત્યારે તમે બધા માણી રહ્યા છો. તો આ બધા સ્પોન્સર્સ માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. વાહ વાહ, મજા આવી ભરતદાન ગઢવીને સાંભળવાની. તો એમને છેલ્લે જે તમને બધાને સંભળાયું એ ઘણું બધું હજી બાકી છે. પાછા આપણે ભરતદાનને પણ સાંભળવાના છે. પણ એમાં થયું એવું કે તમે જોયું કે ભરતભાઈ જ્યારે એક પછી એક રચનાઓ સંભળાવતા હતા ને ત્યારે એમને એક ભજન સંભળાયું. ગોવિંદભાઈ બાવડા કરીને, ગોવિંદ ગઢવી કરીને એક ભક્ત કવિ થઈ ગયા. એની રચના હતી ગાંડાની વણજાર, એનો ગણતા નો આવે પાર, આ તો બધી ગાંડાની વણજાર. એટલે જેને ઈશ્વર સાથે પ્રેમ હતો, જેને ઈશ્વર સાથે ભક્તિભાવ હતો, એના માટેની આ રચના હતી કે જે આપણા મન ગાંડા હોય એ હરીને મન હોશિયાર હોય. પણ હવે મારે તમને બધાને એક સરસ મજાની રચના સંભળાવી છે. એ જે ભજન છે એ અત્યારે મેં લખ્યું છે અહીંયા ગાંડાની વણજાર ઉપરથી. પણ આ આપણું ભજન છે. કોની રચના છે? વળી પાછું મારે આ તમે ભૂલી બહુ જાઓ બધા યાર. કોની રચના છે? હા, એટલે આપણું બધું થોડુંક નોખું હોય ને, કોરિયોગ્રાફી આપણી નોખી હોય, આપણા સૂર નોખા હોય, લય નોખા હોય. તો ગાંડાની વણજાર છે એ રઘાભાઈ ગાય તો કેવી હોય સાંભળવી છે ને. એમાં શું છે તમને બધાને તો ખબર છે. એટલે હું શું છે આ વરસાદમાં જરાક આમ ફિલ્ડમાં આંટા મારું છું ને બધે રાજકોટમાં, તો ત્યાં મને બરોબર આ ભજન યાદ આવ્યું. પછી મેં એ ભજનને મારી રીતે બનાવ્યું. તમે બધા માણજો અને જો તમને મજા આવે તો દાદ આપજો. એ શું હતું? ગાંડાની વણજાર. અને હવે રઘાભાઈને રાજકોટના ખાડા જોઈને યાદ આવે છે કે ખાડાની વણજાર હેજી એનો ગણતા નો આવે પાર, રાજકોટમાં જુઓ ખાડાની વણજારજી. આ છે ખાડાની વણજાર હેજી એનો ગણતા ના આવે પાર, જુઓ ભાઈ ખાડાની વણજારજી. જરાક વોલ્યુમ આપજો, ખાડા જાજા છે તો જ આગળ હાલે ને ભાઈ. શેરીમાં ખાડા, ચોકમાં ખાડા, હાઈવે માં નથી એનો પારજી. આ શેરીમાં ખાડા,
ચોકમાં ખાડા, હાઈવે માં નથી એનો પારજી. ઓલી ચોકડીએ તો એટલા ખાડા, ચોકડીએ તો. કઈ ચોકડી તમને ખબર પડી ગઈ છે? હવની ચોકડી પકડી લેજો. ચોકડીએ તો એટલા ખાડા, જેમાં મચ્છરની ભરમાર. જુઓ ભાઈ ખાડાની વણજારજી, ખાડાની વણજાર. હજી એનો ગણતા ના વેપાર. અમારા રાજકોટમાં ખાડાની વણજારજી. પણ આટલા બધા ખાડાનું નિર્માણ કેમ થયું? તો એ કવિએ લખ્યું. કવિનું તો બધું ધ્યાન હોય ને. આ એમ તો કેવી રીતે ખાડા થયા? તો કે લાઈનું ખોદે, ખોદીને બુરે, પાછા ઈના ઈજ ખોદનારજી. લાઈનું ખોદે, ખોદીને બુરે, પાછા ઈના ઈજ ખોદનારજી. અને ડામર રોડનું ટાણું આવે, ડામર રોડનું ટાણું આવે, ત્યારે વરસાદ પડે ધોધમાર. જુઓ ભાઈ ખાડાની વણજાર, જુઓ ભાઈ ખાડાની વણજાર. ખાડાની વણજાર, એ જીનો ગણતાનો આવે પાર. અમારા રાજકોટમાં ખાડાની વણજાર. કેમ રહ્યું? આ તો શું છે, મેં ભજન સાંભળ્યું તો આપણું પછી આપણા પ્રમાણે મગજ હાલે ને, એટલે આપણે એમ ગોઠવું. પણ આવી સરસ મજાની મજા કરાવી છે ભરતદાન ગઢવીએ. અને સરસ મજાના કદરદાન શ્રોતાઓ, ઉત્સાહી શ્રોતાઓ જ્યારે મારા વચ્ચે છે, ત્યારે હવે નો જે દોર છે એ જરાક સૂર આપજો એટલે કહું કે કેવો દોર છે. ગૌરવભાઈ, હવેનો જે દોર છે એ લોક સાહિત્યનો દોર છે. કેટલાને લોક સાહિત્ય ગમે છે? આમ હાથ ઊંચા કરો તો. કારણ કે જે લોકો હોય ને એમાંથી સાહિત્ય આવે એટલે એને લોક સાહિત્ય કહેવાય. હવે એ જે લોક સાહિત્યની જે વાત છે, લોક સાહિત્ય કેને કહેવાય? લોકોમાંથી આવતું સાહિત્ય, લોકો દ્વારા આવતું સાહિત્ય, લોકોની એમાં લાગણીઓ હોય, જે વાત લોકો સીધે સીધી ન કહી શકતા હોય, જે સંવેદનાઓ બીજા સમક્ષ પ્રગટ ન થતી હોય, વર્ષોથી જે વેદનાઓ તમારા હૈયાની માલિકોર ધરબાઈને પડી હોય, એને દુહા, છંદ અને લોકગીત દ્વારા લોકો સમક્ષ લઈ આવવાની હોય છે. બહુ નાની એવી વાત તમને કરું કે ભરતદાન ગઢવીએ હમણાં કવિ કાગની એક સરસ મજાની રચના સંભળાવી કે હેજી તારા આંગણિયા પૂછીને કોઈ આવે તો એને તું આવકારો મીઠો આપજે. હેજી તારા કાને કોઈ સંકટ સંભળાવે તો બને તો થોડુંક કાપજે. હવે આ જે લોકગીતો છે, આ જે કવિતાઓ છે, એમાં લોક સાહિત્યની મજા શું છે એની હું તમને નાની વાત કરું અને પછી લોક સાહિત્ય આપણે સાંભળવાનું. કે કવિ કાગે એવું કીધું કે તમારા ઘરે કોઈ મહેમાન આવે, કોઈ ગેસ્ટ આવે તો એને આવકારો મીઠો આપજે, એનું વેલકમ કરજે, એને તું જમવા દેજે, એને તું પાણીનું પૂછજે, એને તું ધીરે ધીરે બોલવા દેજે. અત્યારે જેવું નથી કે મહેમાન આવે એટલે સીધા પૂછે ઝીણી પિનનું ચાર્જર છે. મહેમાન આવે તો એની હારે બે સુખ દુઃખની વાતો કરજે, એને ધીરે રે ધીરે તું બોલવા દેજે. હવે આ બધું તો આપણે સમજ્યા કે મહેમાન આવે તો એને જમવાનું પૂછવું જોઈએ, એને પાણીનું પૂછવું જોઈએ. પણ લોક તત્વની જે વાત કવિ કાગે વણી લીધી છે એ વાત એ છે કે તું એને ઝાંપારે સુધી રે વડાવાને જાય. હવે નાનકડું ગામ હોય એટલે ખબર જ છે કે બસ સ્ટેન્ડ ક્યાં હોય, તો મહેમાનને કઈ બસ સ્ટેન્ડે મૂકવા જવાની વાત છે કે ભાઈ એને બસ મળી જાય ત્યાં સુધી ઊભું રહેવું? નહીં. લોક તત્વનો જે ઊંડો મર્મ છે એ કવિ કાગે આમાં મૂક્યો છે કે કોઈ તમારા ઘરે મહેમાન થઈને આવે છે, જમે છે, પાણી પીવે છે, વાતો કરે છે,
પણ ઘરના બીજા બધા સભ્યો પણ ત્યારે હાજર હોય તો એને એના મનમાં પડેલી કંઈક દુઃખની વાત કરવી હોય, કોઈ આર્થિક એને તકલીફ હોય, કોઈ ભાઈબંધના ઘરે આવ્યું હોય, કોઈ સગાવાલાના ઘરે આવ્યું હોય, પણ ઘરના બીજા સભ્યોની હાજરીમાં એ વાત કદાચ ન કરી શકે. એટલે તું એને ઝાંપારે સુધી રે વડાવાને જાજે. એટલે એ ઝાંપા સુધી જ્યારે ઘરધણી એકલો હોય ને ત્યારે એ વ્યક્તિ એના દુઃખની, એના દર્દની, એના વિડંબનાની વાત છે એ ઘરધણીને કરી શકે. એટલે કવિ કાગે કીધું કે એને ઝાંપારે સુધી તું વડાવાને જાજે, આવકારો મીઠો આપજે. તારા આંગણિયા પૂછીને જો કોઈ આવે તો એને આવકારો મીઠો આપજે. આ લોક સાહિત્ય છે. એની ટૂંકી વ્યાખ્યા મનુભાઈ ગઢવીએ કરી કે બોલનારના હાડ અહીંયાથી ગળી જાય અને તમારા બધા સાંભળનારના હાડ ફૂલાઈ જાય ને એનું નામ લોક સાહિત્ય. અને એ લોક સાહિત્યની વાત જે લઈને આવે છે એની ઓળખ મારે શું આપવી? એનું નામ જ્યારે મારા કાને આવે છે ત્યારે તો મને બોલીવુડનું એક ગીત પણ યાદ આવે છે કે તેરી આવાજ હી પહેચાન હે તેરી. જેનો અવાજ જ જેની ઓળખ છે. જે ઇન્સ્ટાગ્રામમાં છેલ્લા 1-2 વર્ષમાં એક્ટિવ છે એને ખબર હશે. અને ટ્રેન્ડ કોને કહેવાય, ટ્રેન્ડ સેટર કોને કહેવાય, એના ઉપર અસ્તિત્વની માતાજીની કેટલી કૃપા હશે કે રાજકોટનો કોઈક રિક્ષાવાળો પકડો ને તો એ રિક્ષાવાળાની રિક્ષા પાછળ પણ કંઈક વાત લખી હોય તો એના પહેલા લખ્યું હોય બિરાદર. આને કૃપા કહેવાય કે જે વાત, જે સંવેદનાઓ કે જે આપણે સીધી વ્યક્ત ન કરી શકીએ એ લાખો લોકોને એમ લાગે કે આ બિરાદર મારી જ વાત કરે છે, આ બિરાદર મારી જ વાત કરે છે. અને એવા મોરબીથી, ટંકારાથી થોડા આગા હાલો એટલે ગજડી નામનું ગામ આવે છે અને ત્યાંથી રાજકોટના મહેમાન થયા છે એવા રવિભાઈ આહિરને એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી આવે બતાવીએ. અને આવો રવિભાઈ, તમને મજા આવે એવી વાતો લોકોને સંભળાવો. હાલો હાલો હાલો. હાલો 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 હાલો. તમે થોડીક વાર વાતો કરી લ્યો ત્યાં અમે હમું નમું કર્યું. પૈસા દઈને એ વાત બેઠું થોડું રહેવાય.
એના પૈસા છે. તમારા છોકરાઓને 2-3 કલાક હાંચવી. હાલ હાલ ચિંતા વિઘ્ન વિનાશની માડી કમલાસની સક વિષહથી માનસવાહિની માડી દુર્ગે દેહુસમ તો અંધારા કળયુગ ના ઉતરાય એમાં તારા બાળક ભેગા નો થાય એ તો યજવાડા આશીર્વાદ તું જમણ કરજે હોનલ જા કે હાલ ને જટ ભોજ ન્યાધીન કોજ વાલું નૌકને હાટું નિહાળે વાવડે માં ઝલકતા છોરું તને તો ભીન રે જે એક ઘડી જે દાબરી લઈ દોડજે એ રવરાય લાજુ રાખવા હળ વખત વેલી જાવજે. કવિ દાદે માતાજીને અરજ કરી છે કે તું હાલને જટ હોય ત્યાંથી હવે કોઈ વાલું નવું કને અને વાટું નિહાળે વાવડે માં તલકતા છોરું તને. એમાં ઈથી આગળ દાદે એમ કીધું કે તું ઊભી ન રહેજે એક ઘડીએ ધાબરી લઈ દોડજે રવરાઈ લાજુ રાખવા તું વખત વેલી આવજે. Actually, what is the definition of folk literature? ડાયરો અર્બન છે. અહીંથી અમુક શબ્દો હળવા બોલવામાં આવશે, હલકા બોલવામાં નહીં આવે, એની હું તમને ખાતરી આપું છું. કારણ કે અર્બન છે પણ ડાયરો છે. ભલે નામ હોય પણ કારણ કે નદીઓ કિનારો વટી જાય ને તો બહુ વાંધો ન આવે, પણ સમુદ્રથી કિનારો ન વટાય તો પછી તબાહી આવે. કારણ કે ઓળખાણમાં ફેર બિરાજે. ઘણી વખત માણસના અસ્તિત્વ ઉપર સવાલ ઉભો થાય કે આ માણસ છે કોણ. ઓળખાણ મારી લખેલી આ લાઈન હતી કે ઓળખાણમાં ફેર. અમે ચપ્પલ ઘહીને બનાવી છે, ચપ્પલ ચાટીને નહીં. ઇન્ટ્રોડક્શન ઇઝ નોટ નેસેસરી ફોર ધ સમ બ્રાન્ડ. આઈફોન ને અથવા તો બીજી કોઈ એવી વર્લ્ડ વાઇડ બ્રાન્ડ હોય એની ઓળખાણ આપવાની ન હોય. ઇન્ટ્રોડક્શન ઇઝ નોટ નેસેસરી ફોર ધ સમ બ્રાન્ડ. સમ થિંગ્સ આર જસ્ટ નેમ ઇઝ ઇનફ. મોહનદાસ કરમચંદ ગાંધી કોણ છે એની ઓળખાણ આપવાની ન હોય. શહીદ ભગતસિંહ કોણ છે એની ઓળખાણ આપવાની ન હોય. દેવાદ બોદર કોણ છે એની ઓળખાણ આપવાની ન હોય. એક આખી પરંપરા એના ઉપર ઉભી છે. ડાયરો એટલે શું કે ડાયા માણસ ભેગા થઈ અને વાતું કરે અને ડાયરો કહેવાય. દક્ષિણી ભાઈએ બહુ મજાની વાત કરી. લોકસાહિત્ય કોને કહેવાય એને ડેફિનેટ કર્યું, એને ડિસ્ક્રાઇબ કર્યું આપણી સામે, એને વ્યાખ્યાયિત કર્યું કે લોકસાહિત્ય કોને કહેવાય. હમણાં ભાઈએ સવાલ કર્યો ત્યાં આમાંથી 35% લોકોએ હાથ ઊંચો કર્યો કે લોકસાહિત્ય સાંભળવામાં ઇન્ટરેસ્ટ છે. મને રાજીપો એ વાતનો છે કે 70% વાંચતી વાહે જે 70% વૈધા એ હંધાઈ લોકસાહિત્યના પ્રેમમાં જ પડી જાય. લોકસાહિત્ય એટલે હું આપણી ગઈકાલ
આપણા પૂર્વજો કોણ હતા એની વ્યાખ્યા એટલે લોક સાહિત્ય. ડાયરામાં કોણ આવે? ડાયરો આ તો અર્બન ડાયરો છે. એક ભાઈએ, આપણે એની નોંધ નથી લેતા પણ આ તો તોય જવાબ દઉં. એક ભાઈ એમ કહેતા હતા કે ડાયરાના પૈસા ન હોય એમ. તમારું વાહન તમે પેટ્રોલ પંપે લઈને જાઓ વિજયભાઈ, તમે પેટ્રોલ ડીઝલ કે સીએનજી એમાં પુરાવો એટલે પછી તમારે પેલું કામ એ થાય કે તમે હિસાબ કરીને તમારે 500, 700, 1000, 1500 જે હોય એ રૂપિયા એને તમે આપી દો. અહીંયા સુધી રેડી રેડી? હા. હવે એથી આગળ વાત એ થાય 7, 8 કે 10, 12 કે 15 લાખનું તમારું વાહન હોય, એમાં તમે ડીઝલ, પેટ્રોલ કે ગેસ પુરાવો એના પૈસા આપવાના થાય. ઈશ્વરે બનાવેલી આ અણમોલ રચના માણસ છે, અમે એનામાં પેટ્રોલ પૂરી છે, એના પૈસા તો હોય બા. હા, હરગીઝ ગલત નિગાહ से देखा न कर मुझे, मैं तेरा हो चुका हूं, तू परखा न कर मुझे. ડાયરામાં કોણ આવે કે લીલેરી ચૂંદડી ઓઢી અને પૈણવા ઝંખતું કોઈ લોકગીત હોય તો ઈ ડાયરામાં આવે. કોઈ મરદ કસુંબલ રંગ ચડ્યો હોય, ગામ હાટું ગાયું ગવત્રીયું હાટું જે માણસ કામ આવી ગયો હોય, એનો પાડિયો થઈ ગયો હોય, એ પાડિયા ઉપર જે સિંદૂર રેલાણું હોય એ ડાયરામાં આવે. એકનો એક દીકરો હોય, એની માએ આખું જીવતર એના ભેગું કાઢી નાખવાના ઓરતા જોયા હોય, પણ વચ્ચેથી દીકરો વયો જાય તો એ માતાનું કલ્પાંત હોય એ ડાયરામાં આવે. ડાયરો અર્બન છે એટલે કોઈનું પ્રિયતમા એનાથી છૂટું પડી ગયું હોય, કોઈ માણા હાથમાં કલમ લઈ અને વિરહ લખે તો એ વિરહ ડાયરામાં આવે. ડાયરો એટલે જેવી તેવી વસ્તુ નથી. આ કોઈ મજાક નથી. ડાયરો એ ખાલી મનોરંજન નથી. ડાયરો એ દીવાદાંડી છે. દાદની એક કવિતા છે કે પગલા એવા કોણ મૂકતું આવે. અસ્તિત્વની ત્રેવડ કેટલી હોય, અસ્તિત્વમાં તાકાત કેટલી હોય. ગુજરાતી સમજે છે ને બધાય. આ ગામડા વાળું ચાલશે ને, આ છાયા શું વાળું, આ છાયા શું નહીં ફાવે મને. હા, થોડીક વાર કોઓપરેટ કરી લેજો, બાકી થઈ આપણે સમજી લેવું હવાર બધા. દાદે બહુ મજાની વાત લખી કે પગલા એવા કોણ મૂકતું આવે કે ગગન આખું એની પાછળ પાછળ ઝૂકતું આવે. બ્રહ્માંડની ત્રેવડ આખી એની કોઈ માણસ, બ્રહ્માંડના અસ્તિત્વથી અમુક માણસો મોટા થઈ ગયા. અને સૂર એવા કોણ છેડી ગયું એ રસ્તે. લોકસાહિત્યની બે મેથડ છે. એક છે કન્વિન્સિંગ મેથડ, એક છે કન્ફ્યુઝિંગ મેથડ. એક એવી મેથડ છે જેમાં ગુઢાર્થો રજૂ કરવામાં આવે. ચારણી, ડીંગડ અને પિંગળ સાહિત્ય હોય તો સામાન્ય માણસ જે સાહિત્યનો અભ્યાસુ નથી એ માણસ સાહિત્યને સમજી ન શકે. ધેટ ઇઝ ધ કન્ફ્યુઝિંગ મેથડ. અને બીજી મેથડ લોકભોગ્ય. લોક સાહિત્યને એટલા માટે કહેવામાં આવ્યું કે અદમાં અદ, નાનામાં નાનો માણસ હોય કે મોટો કોઈ તવંગર હોય, આપણી માં જેમ શીરો કૌરા કરી અને મોઢામાં કોડિયું આપી દે અને આપણે ચાયવા વગર એને ગળી જાય. લોક સાહિત્યની આ બીજી મેથડ છે, કન્વિન્સિંગ મેથડ છે. આજે હું કન્વિન્સિંગ મેથડ ઉપર વાત એટલે કરવા માંગુ છું કે લોક સાહિત્ય માણસને ખબર હોવી જોઈએ કે આપણી ગઈકાલ કઈ છે. હું કોઈ વિદ્વાન નથી, મને કાંઈ આવડતું નથી. તમારો પડકારો તમારી દાદી મને બોલાવશે. કારણ કે કલાકાર કોઈ હિટ નથી હોતો, કલાકાર કોઈ ફ્લોપ નથી હોતો. ઓડિયન્સ હિટ હોય ને કાં ઓડિયન્સ ફ્લોપ હોય. હા, હમણાં થઈને બેસજો. કાલે આ રીલું આજ તો અહીં 500-700 જણા જોવે છે, કાલ લાખોની તાદાદમાં તમે ક્યાંક આવશો. આમાં મોઢું જળાવેલા ને પાછા બેસતા ને નો મજા આવે તો દાંત તો કાઢ્યા જ રાખજો. 500-700 દઈને અહીં આવ્યા છો. હા, કારણ કે રાજકોટ એટલે એક એવું ઠેકાણું છે કે એના રંગે તમને રંગાઈ જવાનું મન થાય. રાજકોટને રંગવા કેટલાય માણસો આવ્યા. આજથી નહીં, રાજકોટનો આખો ઇતિહાસ તમે લઈ લ્યો ને, કેટલા માણસો એવા હતા કે જે રાજકોટને રંગવા હાટું થઈને આવ્યા હતા. પરિણામ એ આવ્યું કે રાજકોટના રંગે રંગાઈ ગયા. પોતાનો એક નવાબી રાજકોટ ઉપર મારી લખેલી એક લાઈન, રાજકોટનો જે મિજાજ છે એ શૂટ થાય છે કે ધારું તો ધૂણામાંથી કાઢી લઉં. રાજકોટની ત્રેવડ કેવી છે કે ધારું તો ધૂણામાંથી કાઢી લઉં, પણ સાંભળ, તારે જે દેવું નથી ને મારે જોતું નથી. રાજકોટની તાસીર આ છે. અમારે હાથ લંબાવું તો તારી ખુદાઈ દૂર નથી, પણ હું માગું ને તું આપી દે એ વાત મને મંજૂર નથી. જયભાઈની એક રીલ બહુ વચ્ચે વાયરલ થઈ હતી કે હવે વડીન નો આવતા, ચાય ટાઢી થઈ ગઈ છે ને ચાહત પણ. હા, આ પડકારો મગાઈ નહીં, પડકારો મળે તો જ જોઈ છે, મફત નથી જોતો. કે હવે વડીને નો આવતા, ચાય ટાઢી થઈ ગઈ છે અને ચાહત પણ. બીજી લાઈન મેં મારી સુધારીને એટલે લખી હતી કે રાજકોટ આવવું હોય તો હાવ ખાલી હાથે ન અવાય. રાજકોટને એક ચાંદલો કરવા હાટું થઈને શબ્દની એક બીજી લાઈન મેં લખી હતી. જયભાઈએ પહેલી લાઈનમાં કીધું હતું કે હવે વડીને નો આવતા, ચાય ટાઢી થઈ ગઈ છે અને ચાહત પણ. અને હવે અમને એ યાદ નથી તેથી હું હતું. હવે
અમને એ યાદ નથી કે તેદી હું હતું. રીહ ઓછી થઈ ગઈ છે અને થઈ ગઈ છે રાહત પણ. હા, તમારા વગરની હવે રાહતે થઈ ગઈ. કારણ કે આ તો તત્વ ઈ છે, પ્રેમ બાંધે ગયો ન જાણીએ કીતે ગયો ઈ જરોખે મૃગલાય કે. પ્રેમ હુંદા પુરાણી કોઈ વ્યાસથી એ વંચાણા નહીં. અહીં વડીલો બેઠા છે, નાના બાળકો બેઠા છે, યુવાનો બેઠા છે, એટલે એક આખું ઊંધિયું લોક સાહિત્યનું કરું. કારણ કે જૂનું લોક સાહિત્ય નહીં. મેં આનું પ્રમોશનનો અમે વિડીયો જે આનું જાહેરાતનો વિડીયો બનાવ્યો હતો, એમાં મેં કીધું હતું કે જૂના ઠાઠનો નવો ઠઠારો. હા, જૂના ઠાઠને આમ કોક આપણા વડીલો હોય આમ જીન્સનું પેન્ટ ને ઓવરસાઇઝ ટી શર્ટ પહેરીને આવે તો આમ કેવા રૂપાળા લાગે એમ. લોક સાહિત્ય એટલે એ જૂના ઠાઠમાં નવો ઠઠારો થઈ શકે. અમે એકવાર વચ્ચે બેઠા હતા ને તો કોઈક કહેતું હતું કે હવે પંગતમાં કોઈ જમવા નથી બેસતું, આપણે બુફે કરી નાખ્યું ને બધું. ત્યાં મેં કીધું હતું કે તમે હાથમાં લઈ અને પીરહવા નથી નીકળતા, બાકી આ પંગત તો હજી બેહીને જમવા તૈયાર છે. તમારે નીકળવું પડે યાર. તમે એક રંગો નહીં, તું રંગ પલટીને આવ. દાદની કલમ તો તમે જુઓ, એક રંગો નહીં, તું રંગ પલટીને આવ. તને માનવ ઘડ્યો છે, આમ જરા હટીને આવ. અને ચીલામાં તો પૈડા હાલે. ચીલામાં આયરા કરે એને પૈડા કહેવાય કે ચીલામાં પૈડા હાલે. તું તો ચેતક છો, આમ આડો ફંટીને આવ. અને મોતી ન્યા જ પડ્યું છે, મેં ક્યાંય હંતાડ્યું નથી. એ કયું મોતી? જે મોતીથી મીરા કૃષ્ણને પામી ગઈ હતી, એ મોતી. જે મોતીથી સબરીના એઠા બોર રામે ખાધા હતા, એ મોતી. કે મોતી ન્યા જ પડ્યું છે, ક્યાંય હંતાડ્યું નથી. તું હાચો હો તો હાચ વાટીને આવ. એક રંગો નહીં, તું રંગ પલટીને આવ. ગુજરાતી લોકસાહિત્ય મીઠું શા માટે? ગુજરાતી લોકસાહિત્ય મીઠું આપણને એટલા માટે લાગે કે ઇંગ્લિશની એક અત્યારે આપણે હારા પેરેન્ટિંગના નામે આપણા બાળકોને અંગ્રેજી નિશાળોમાં મૂકવા જાય. હું એનો વિરોધ નથી કરતા. ઇંગ્લિશ જરૂરી છે. ઇંગ્લિશ હવે તો વાયડાઈની ભાષા થઈ ગઈ. પણ ઇંગ્લિશની એક કવિતા છે, એમાં એની એબીસીડી ચાલુ થાય. એ ફોર એપલ થી એની એબીસીડી ચાલુ થાય બાપુ. પહેલી જ વસ્તુ, પહેલી જ પ્રક્રિયા જો કોઈ કરવામાં આવતી હોય તો માણસને ખાવાનું શીખવાડવામાં આવે. એ ફોર એપલ, એ બે ફોર બોલ ને પછી કાગડો ને થાતા છેલ્લે ઝેડ ફોર ઝીબ્રા. તમને જનાવર સુધીનું એ શિક્ષણ આપી દે. પણ આપણી ગુજરાતીને તમે લ્યો તો કલમના કથી આપણી શરૂઆત થાય અને છેલ્લે જ્ઞાનીના જ્ઞ સુધી પહોંચે. કારણ કે આપણા વડવાઓને ખબર છે કે જેના હાથમાં કલમ હશે એ માણસ ઇતિહાસને લખી શકશે, ઇતિહાસને પલટાવી શકશે. આપણી આ ભાષા છે, આની આ મીઠાશ છે સાહેબ. અંગ્રેજીની એક કવિતા છે કે રેન રેન ગો અવે. વર્ષો પહેલા અંગ્રેજી કોઈ કવિએ એટલા માટે લખી હતી કે એનું 12 માહી પ્રદેશોમાં એ પંથકોમાં વરસાદ પડ્યા રાખે, એટલે બાળકો શિકાયત કરતા હોય કે વરસાદ તું બંધ થા તો અમે રમવા જઈ શકીએ. રેન રેન તું જા, બંધ થા એટલે અમે રમવા જઈ શકીએ. પણ આપણે તો ખેડૂત પ્રધાન હિન્દુસ્તાન, એ ખેતી પ્રધાન દેશ છે, પશુપાલનને પ્રધાન કરનારો આ દેશ છે. આપણી આજીવિકાયું, આપણી જીવાયુ ખેતી માથે છે. આપણે આહારનો એક દિન બીજ જાય તો પછી આપણે નેજવા માંડીને જોતા હોય મારો બાપ કેદી આવશે, મારો વિહામો કેદી આવશે. લોકસાહિત્યમાં તો વરસાદ માટે દુઆ કીધા કે વણ હગે, વણ હાગવે, વણ નાતરીએ ને વણ માવતર જીવીએ પણ તુમીન મરીએ મેં. અમે કદાચ અમારો માવતર મરી જાય તોય અમે જીવી જાહું, પણ તુમીન મરીએ મેં. એટલે ઈ કવિઓએ યાની પરંપરા, યાનું વેધર જે સુટેબલ હોય ઈ પ્રમાણે ઈ કહી હકે કે રેન રેન ગો. હવે ગુજરાતીની મીઠાશ તો તમે જુઓ, વરસાદને વિનંતી કરે કે આવરે વરસાદ, ઢેબરિયો વરસાદ, ઊની ઊની રોટલી અને કારેલાનો શાક. આ આટલી મીઠાશ તો તમે જુઓ. વિજ્ઞાન અને ગુજરાતી લોકસાહિત્ય બે ભેગું. ગુજરાતી લોકસાહિત્યમાં ખાલી ને ખાલી અઠા નથી માર્યા. ભરતદાને એનું પ્રમાણ આપ્યું હતું કે પૃથ્વી ગોળ છે, વરહોથી આ લંઘાવને સાબિત કરતા. પૃથ્વી ગોળ છે. આપણા વરહો ઋષિ પરંપરાઓ, વરહો જૂની જે પરંપરાઓ હતી એને વરહો પેલા કહી દીધું કે આ તત્વમાં આટલું જ છે. આપણે અહીં વરહો પેલાની એક કહેવત છે કે ફલાણા ભાઈમાં મીઠાની તાણ છે. આપણી આ સામાન્ય તમારા ઉપલા ખિસ્સામાંથી એક કહેવત લઈ અને તમારા હાથમાં મૂકું કે આ ભાઈમાં મીઠાની તાણ છે. મીઠાની તાણ ઓછું હોય એ માણસ એટલે કહે કે તમે પ્રોપર રિએક્ટ ન કરતા હોય. કોઈક માણસ આવ્યો ને તમારે સામું કોકે જોયું
તમે ઊભા ન થઈ હેગા, તમે એને પાણી નો આપી હેગા, તમે એને જગ્યા નો આપી હેગા, એટલે કોકે ઠપકો દઈને કીધો હોય કે આને ક્યાં ખબર પડે છે એના મીઠાની તાણ છે. એનું તમે સાયન્ટિફિક, એનું આપણી કહેવત પાછળનું સાયન્સ એ જોવો કે મીઠું શરીરમાં ઓછું થાય ને એટલે માણસનું બોડી રિએક્ટ કરતું બંધ થાય. આ એક જ મુદ્દા ઉપર ડાયનાસોરોનું અસ્તિત્વ સમાપ્ત થઈ ગયું. ડોક્ટર સાહેબ અહીં બેઠા છે. મીઠું શરીરમાં કામ ઈ કરે કે તમે રિએક્ટ કરવામાં, બોડી નું રિએક્શન જે છે એ 1 સેકન્ડના બીજા ત્રીજા કે 1 સેકન્ડના અડધા ભાગમાં તમે કોઈ કરંટ વાળી વસ્તુ નડો તો આપણે આમ તરત પાછી લઈ લઈ. સંવેદનાઓ જીવતી શરીરમાં કોઈ રાખતું હોય તો મીઠું રાખતું હોય. આપણી આ ગુજરાતી સાહિત્ય, આપણી આ પરંપરા, આપણા પહેરવેશો પાછળના લોજિકો હતા. કચ્છ પ્રદેશમાં તમે વયા જાઓ એટલે કચ્છના જે ડોયણા કહેવાય એને ચોયણા, કેડિયા અને આંગળી કે શર્ટના નીચે જે પહેરાતો છે એ પોળું કપડું હોય. એટલા માટે અહીંયા એ સેટ કરવામાં આવ્યું કે કચ્છનું વેધર છે એ ગરમ છે, અહીંયા ગરમી હોય. એ ગરમીમાં માણસને પરસેવો વળે કે પાણી ચોટે તો આમ આમ ઠીક હોય. તમારા શરીર આરે ચોટેલું કપડું હોય તો એ રેતી છે એ જલ્દીથી ખરી ન શકે, પણ પોળું તમારું પેન્ટ હોય એટલે એ રેતી કે કચરો કે જે કાંઈ પરસેવું હોય જલ્દીથી હુકાઈ જાય. એટલે એ પ્રમાણે અહીંયાનું વેધર પ્રમાણે અહીંયાનું કપડું સેટ કરવામાં આવ્યું. સૌરાષ્ટ્રનું કોઈ કેડિયું હોય, સૌરાષ્ટ્રની કોઈ આંગળી હોય, બારાડી હોય કે બૈડાનો એ પહેરવે હોય તો એ આમ શરીર આરે ચોટેલું હોય, કારણ કે એના પ્રમાણમાં આપણું અહીંનું વેધર છે એ ઠંડુ છે. આપણે એટલી ગરમી ન થાય. આપણે વરસાદનું પ્રમાણ એના કરતાં વધારે, એટલે આપણા કપડાં પાણીવાળા થયા હોય તો જલ્દીથી હુકાઈ જાય. અને ભીનું કપડું પહેરીને કદાચ આપણા બહેનોને કે આપણા વડીલોને કામ કરવું હોય તો શરીર આરે ચોટેલું કપડું હોય તો અગવડતા ઊભી ન થાય. આ સાયન્સ, આ લોજિક હતા કપડાઓ વારે. અને અટાણા બાઘા 2 ચોપડીયું ભણીને વડીલોને એમ કહેતા હોય કે તમને ખબર નહીં પડે. ઇન્સાનિયત શું કરી શકે? ઈશ્વર હુંની જેને હવા લાગી એને ન દવા લાગી ન દુવા લાગી. એક વખત તમને ઉપત આવી જાય, કારણ કે અહીંયા તો ભજનમાં કીધું છે કે ભારે હરવા હરિવરને તમે મૂળવો સી રીતે. ઈશ્વરને તમે મૂલવી જ નો, ભારે હળવા હરિવરને તમે મૂલવો સી રીતે. અહીં તો વજન કરે હારે મનવા ભજન કરે જીતે. તમે ખાલી થઈ જાઓ, તમારામાં હુંપત નો રહે. કારણ કે હિન્દી જબાનનો ગુજરાતી અને હિન્દીમાં ફરક ઈ છે. હું હિન્દીને નકારતો નથી, બે અર્બન ડાયરો છે. ગુજરાતી અને હિન્દીનું સમન્વય કરું. હિન્દીના એક કવિએ એમ કીધું કે એક દોર તક મેં અકેલા ચલા. માણસનો સમય નબળો હોય, માણસનો વખત નબળો હોય તો માણસ એકલો એકલો આયલો જાતો હોય કે એક દોર તક મેં અકેલા ચલા, ફિર હુઆ यूं કે મેરા નામ ચલને લગા. તમારે જઈ અને ઓળખાણ ન આપવી પડે. જે માણસને, અને એનું પ્રમાણ હું તમને આપું. મર્લિન મનરો નામની અમેરિકાની એક બહુ વિખ્યાત અભિનેત્રી હતી. મર્લિન એટલે સ્વરૂપવાન સ્ત્રી, એટલી સ્વરૂપવાન કે કેનેડી એના પ્રેમમાં, અમેરિકાનો ઓસ્ટ્રેલિયાનો રાષ્ટ્રપતિ એના પ્રેમમાં પડ્યો હતો. એક નહીં, લાખોની તાદાદમાં ચાહનારા મર્લિન ના એક ઈશારા ઉપર આશિકો એની જાન લૂંટાવી દી. ઈ મર્લિને છેલ્લે આત્મહત્યા કરીને કારણમાં લખ્યું કે મને કોઈ ચાહનારા ન મળ્યા. તમે વિચાર તો કરો, લાખોની તાદાદમાં જેને ચાહનારા હોય, કદાચ એક ઈશારો કરે તો કેટલા આશિકો એના હાટુ જીવ કાઢી દે. ઈ બાઈ આત્મહત્યા કરીને મરી જાય અને કારણમાં લખે કે મને કોઈ ચાહનારા ન મળ્યા. એથી આગળ એક એલ્વિસ પ્રિસ્લી નામનો એક અમેરિકાનો કલાકાર. એલ્વિસ એટલે 22-23 વર્ષની, અટાણે 5-25 કે 1000 કે 5-10 હજાર ફોલોવર થઈ જાય, માણા હાથમાં નથી રહેતો. એમ આઈ રાઈટ? આઈ નો એવરીથિંગ. એલ્વિસ એટલે એક એવી અઘરી નોટ હતી કે 22-23 વર્ષની ઉંમરે 76 પ્રોડક્ટ ઇન્ટરનેશનલ માર્કેટમાં સેલ થતી હતી એલ્વિસના નામે. એલ્વિસને પ્રોગ્રામ કરવા જવો હોય તો પોતાનો કોન્સર્ટ છે એ પ્લેનમાં જાય, એના વાદીઓ પ્લેનમાં જાય, અને એલ્વિસ બીજા પ્લેનમાં જતો હોય. આવડો ધનાડીય માણા. એક વખતનો એ સમય, હાતક લેયરનું એક મોટું સ્ટેડિયમ હતું, એમાં એલ્વિસનો એક પ્રોગ્રામ હાલતો હતો અને અંધાધૂંધ માણસ નાચ્યા કરે. એલ્વિસ જે ગાય, એલ્વિસ જે વગાડે એના ઉપર હાવ રહીમાં કરે, અને માણસ પોતાની જાત વિસરી ગયા. એની હારે જે વાદીઓ હતા એમાંથી કોકે આવીને એને એ ચિત્ર જોયું, કાયમી ભેગું વગાડતા હોય, કાયમી ભેગા રહેતા હોય, એટલે જોનારા માણસોને એમ લાગ્યું કે આ એલ્વિસના જીવનનો શ્રેષ્ઠ પ્રોગ્રામ હશે. એમાંથી એક માણસે જઈ અને એલ્વિસને સવાલ કર્યો કે વોટ યુ ફીલ નાઉ સર?
કઈ અનુભૂતિ થાય છે? માણસને અપેક્ષા એ હતી કે એલ્વિસ રાજીના રેડ થઈ અને ભરતદાન ભેટી પડશે કે મારા જીવનનો આ શ્રેષ્ઠ પ્રોગ્રામ છે, મારા જીવનની આ શ્રેષ્ઠ ઘડી છે કે આટલા લાખોની તાદાદમાં લોકો મને જોવા માટે, મને સાંભળવા માટે થઈને આવ્યા છે. એલ્વિસે જવાબ આપ્યો, લાખોની તાદાદ વચ્ચે ઘેલાયેલા એલ્વિસ પ્રિસ્લીએ જવાબ આપ્યો કે આઈ ફીલ એલોન. મને એવું લાગે છે કે આ બ્રહ્માંડમાં મારું કોઈ નથી. અને ગુજરાતનો ગામડામાં રહેનારો એક સામાન્ય કવિ, એને કોઈએ પૂછ્યું કે તમને શું અનુભૂતિ થાય છે? તો કવિએ કીધું કે ઓચિંતું કોઈ રસ્તે મળે ધીરેથી પૂછે કે કેમ છે. ધેટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ઇંગ્લિશ એન્ડ ગુજરાતી. 1,00,000ની મેદની વચ્ચે એલ્વિસને એકલતા ફીલ થતી હતી. ત્યાં ગુજરાતનો સામાન્ય ઘરમાં રહેનારા એક કવિએ જવાબ આપ્યો કે ઓચિંતું કોઈ રસ્તે મળે અને ધીરેથી પૂછે કે કેમ છે, તો આપણે કહીએ દરિયાસી મોજમાં અને માથેથી કુદરતની રેમ છે. અને પૈસાથી બધું નથી થતું, એનું પ્રમાણ એને આપ્યું કે ફાટેલા ખિસ્સાની આડમાં મૂકી છે છલકાતી મલકાતી મોજને. ખિસ્સું ભલે તમારું ફાટેલું હોય, કે ફાટેલા ખિસ્સાની આડમાં મૂકી છે છલકાતી મલકાતી મોજ મેં. ચાવી વસાવાય નહીં એવા તાળામાં મારો ખજાનો એમ ખેમ છે, અને આંખોમાં તો પાણી આવે ને જાય. માણસ છે વાત વાતમાં રડી પડે, હસી પડે, આંખોમાં તો પાણી આવે ને જાય. નથી ભીનાશ ભીતરમાં થાતી ઓછી, અને વધઘટનો હિસાબ કિનારાઓ રાખે બાપ. નથી પરવા એની સમંદરને હોતી. એકાદ ટીપું કદાચ વધઘટ થઈ જાય, સમંદરે કોઈ દી એની પરવાયું નથી કઈ. હિન્દુસ્તાન એ લગાવનો દેશ છે, હિન્દુસ્તાન એ પ્રેમનો દેશ છે. કારણ કે મેં શરૂઆતમાં કીધું કે પ્રેમ હુંદા પુરાણ એ કોઈ વ્યાસથી વંચાણા નહીં. કૃષ્ણ એક એવું વિજ્ઞાને શું કરી શક્યું? હું શરૂઆતમાં એ વાત કરતો હતો કે જે ટેકનોલોજીના જોરથી, જે ટેકનોલોજીના બળે હું તમે ઉડીએ છીએ, અમદાવાદમાં જે પ્લેન ક્રેશ થયું અને જે આત્માઓ આપણી વચ્ચેથી ગઈ, ઈશ્વરે આત્માને શાંતિ આપે, હૃદયદ્રાવક ઘટના હતી. આપણને અંદરથી હચમચાવી દે એ ઘટના હતી. પણ સવાલ એ થાય કે જે માણસોને મળવા હાટું હું એની તોહીન નથી કરતો, અવગણના નથી કરતો. હું તમારા આત્મને સવાલ કરજો, એ સવાલ કરું છું કે જે માણસોને મળવા હાટું થઈ આપણે અપોઇન્ટમેન્ટ લેવી પડે, Z+ની સિક્યુરિટીને ક્રોસ કરીને જવું પડે, ઈશ્વર કેટલો મહાન છે કે બધાને પોતાના ખોડે બોલાવ્યા, કાંઈ આવો અને હવે આ રીતે તમારા મૃત્યુને સ્વીકાર કરો. વિચાર તો કરો કે ઈશ્વર કેટલો મોટો હોય છે. માણસથી વિજ્ઞાનથી થયું હું, વિજ્ઞાન બ્લેક બોક્સ લઈ અને એના ઉપર હજી પરીક્ષણો કરે છે. એક ક્ષણની માલપા 3 કે 7 સેકન્ડની માલપા એ આખી રમત પૂરી થઈ ગઈ. અને વિજ્ઞાન હવે એ બ્લેક બોક્સને હાથમાં લઈ ઠેર ઠેર ફેરવીને પરીક્ષણ કરે છે કે આમાં ફોલ્ટ ક્યાં હતો એમ. વિજ્ઞાન અને ઈશ્વરમાં સામ્યતા એ છે કે એ પેતરાને સ્વીકારી નથી શકતા. અહીં જેને જેને પેતરા કર્યા એની પછી લાસવી ઓળખાણી નથી. એ સિકંદર હોય તોય ભલે, રૂસવા મજલુમી હોય તોય ભલે, અને ચાર્લી ચેપલિન હોય તોય ભલે. કૃષ્ણ એ તત્વ એવું છે. એને દુનિયાના કોઈ પણ ધર્મ ગ્રંથોને તમે લઈ લ્યો, એને એમ કીધું કે અમારા વડવાઓએ કીધું હતું, કોઈએ કીધું કે અમારા પેગમ્બરે કીધું હતું, કોઈ બીજો ધર્મ આવીને એમ કે અમારા સાહેબે કીધું હતું. કુરુક્ષેત્રના મેદાનમાં ઊભો રહીને યાદવે છાતી ઠોકીને કીધું હતું કે હું ઈશ્વર છું, હું રચિતા છું. ઈ કૃષ્ણના ઈ તત્વના પ્રેમમાં રાધા અને મીરા વચ્ચેનો એક સંવાદ મારે તમને સંભળાવવો છે. મોરબીના કાયમ હજારી સાહેબની આ કવિતા છે. રાધા અને મીરા બે અલગ અલગ સમયમાં થયેલા પાત્રો છે, પણ છતાંય કાયમ હજારી સાહેબે કલ્પના કરી અને એ ચિત્રને ઊભું કર્યું કે રાધા અને મીરા બે એક સમયમાં ભેગા થાય તો એ ચિત્ર કેવું થાય ને એકબીજા વચ્ચે એ સંવાદ કેવો થાય. એથી વધારે આગળ હું તમને એ કહું કે આ કવિતા એ મેચ્યોરિટીની, એક 22-25 વર્ષની એક છોકરી હોય, એનો પ્રિયતમ હોય, હારા પદ કે પ્રતિષ્ઠા હોય તો એને અહમ કેવો હોય, એક અનાડી પણ હોય, એક મીઠી ગાંડાઈ હોય કે મારો માસૂક માણસ છે, એ પ્રતિષ્ઠિત માણસ છે, એને લોકો ઓળખે છે, એને લોકો ચાહે છે. અને ઇનાઈ બાઈ હોય. રોમાન્સની બે ડેફિનેશન છે. રોમાન્સને જોવાના 2 વ્યૂ માણસના સમયાંતરે ફરતા હોય, એટલા માટે કે અમુક વખતે માણસને એમ થાય કે પાણીમાં પથ્થર ફેંકી અને તરંગોને પેદા કરીએ. એનો એ માણસ હોય, સમય જાય એટલે શાંત પાણીને જોવાની પોતાની ખેવના થઈ જાય.
આ મેચ્યોરિટી અને અનાડીપણા વચ્ચે એક થયેલો નાનકડો સંવાદ મારે તમને સંભળાવવો છે કે રાધા મીરા મળી વૃંદાવનમાં એક સમય પર, એક પૂછે છે ક્યાં છે કાનો ને એક પૂછે છે ક્યાં છે ગિરધર. રાધા કે ક્યાં છે કાનો, અને મીરાએ પૂછ્યું કે ક્યાં છે ગિરધર. પછી રાધાએ કૃષ્ણની ઓળખાણ મીરાને આપ, હું તારા કરતા કૃષ્ણને વધારે ઓળખું છું, એવો એક ક્લેમ્પ રાધાજી મીરાબાઈ સામે કરતા હતા. કૃષ્ણની ઓળખાણ આપતા એને કીધું કે કાનો મારો પ્રેમ રમતનો પરસેવો છે. ભાઈ મીરા, તને નો ખબર પડે કૃષ્ણ કોણ છે? કાનો મારો પ્રેમ રમતનો પરસેવો છે. મીરા બોલી માધવ મારો મીઠો મીઠો મેવો છે. તું કૃષ્ણના નજીક નહીં ગઈ હોય રાધા. એ વાત, એ સંવાદ આગળ આલે અને બીજો ક્લેમ્પ રાધાજી કરે કે કાનો મારો જગ આખાનો રખવારો છે. તું ઓળખતી નથી ભાઈ મીરા, તારા તો હાથમાં હજી મંજીરાઓ છે, તારા હાથમાં કરતાલ છે, તને શું ખબર કૃષ્ણ તત્વ શું છે? મારો કાનો જગ આખાનો રખવારો છે. મીરા બોલી કાનો મારો પ્રેમ સુધાનક પ્યારો છે. તું એના પાસે જા તો તું એનામાં વિલીન થઈ જા. તને ખબર નથી કે કૃષ્ણ તત્વ કયું છે, કારણ કે તું જે કૃષ્ણને મળી. મીરાબાઈએ જવાબ આપ્યો. મીરા રાધાનું બાવડું પકડી અને કહે છે કે બાઈ તું બંધ થઈ જા, તું અનાડી છો, હજી તને ખબર નથી. આપણા વડીલો જેમ આપણને ઠપકા દેતા હોય એમ કે તને ખબર નથી કે તું જે મળી તઈ કૃષ્ણને ત્યાં સદેહે તારી સામે તે જોયો તો એટલે તું એના પ્રેમમાં પડી. કૃષ્ણની લીલાયું તે જોઈ એટલે તું કૃષ્ણના પ્રેમમાં પડી આવીશ. કૃષ્ણને તું રૂબરૂ જોતી આવીશ, કૃષ્ણનો ઠાઠ, કૃષ્ણના ઠઠારાન તું જોતી આવીશ એટલે તું કૃષ્ણના પ્રેમમાં પડી. હું તો 7-8 કે 9-10 વર્ષની હતી, મારી માં ભેગી એક જગ્યાએ લગ્નમાં ગઈ હતી. એ લગ્ન કરીને આવી અને પછી મેં ઘરે આવી અને કજિયો કર્યો, માં મારે લગ્ન કરવા છે, મારો પતિ ક્યાં આવી છે, મારો વર ક્યાં આવી છે? આવા સવાલો માને કરતી હતી. મારી માં નવરી નહોતી, છતાંય હું ખીજાઈ અને મારી માં પાસે જઈને મારી માનું પાલવ પકડી અને આમ એને ગગલાવીને કીધું કે માં મારો વર ક્યાં આવી છે? તેથી કામ કરતી મારી માએ કૃષ્ણની મૂર્તિ સામે આંગળી ચીંધીને કીધું હતું કે ઈ તારો વર. તેદુની મારી માં કઈને છૂટી ગઈ રાધા, પણ હું ભવે ભવમાં તેદુની બંધાયેલી છું. એ તત્વ છે કૃષ્ણ. અમારું તો મન કૃષ્ણ પાસે અને મારો દેહ રાણા પાસે છે. તને શું ખબર એ પીડા શું હોય? મારી લખેલી એક લાઈન હતી, અમુક પીડાયું કેવી હોય કે અમુક પીડાયું ઊંડિયું. પીડાની વાત હરેક માણસ આગળ લોક સાહિત્ય તો વાત કરવાના ઠેકાણા કીધા કે વાતડિયું વગતાડિયું વધીન વડ થયું, ચંગે માળુએ ન પૂછ્યું, મંજા દલજી દલમાં રહ્યું. અને વાતડિયું વગતાડિયું ઈ ઝીણી ઝીણી જુજવ્યું, જેડા જેડા માનવી હેડી હેડી વાતડિયું. પણ મારી લખેલી લાઈન એ હતી કે પીડા એની પરાકાષ્ઠા વટાવી જાય ને પછી માણસ અસરમાંથી મુક્ત થઈ જતો હોય છે. આઈ ફીલ નોન વાળી અવસ્થા હોય, માણસ અહીંયા પહોંચી જતો હોય. હવે અનુભૂતિઓથી પર સૌ રાધા હું તું સમજી નહીં હક. એટલે રાધાજી છે એ આમ 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 ખીજાઈ ગયા. રાધાજીને દુઃખ થયું કે તું મારા પ્રેમને સમજી નથી શકતી. મારી ઉંમર નાની છે, મારો લહેજો નાનો છે, મારો અનુભવ નાનો છે. પછી રાધાજીએ ખીજાઈ અને કીધું કે મેં કાના પર શ્વાસે શ્વાસે જીવ દીધો છે. ભાઈ મીરા, તું કયું નહીં કેસ ને કે મેં આમ ચાહ્યો મેં આમ ચાહ્યો, તો સાંભળ, મેં કાના પર શ્વાસે શ્વાસે જીવ દીધો છે. અને તઈ મીરાએ રાધાનું બાવણું જાલીને કીધું તું કે મેં માધવને 20 કટોરે પીધો છે. તું તો જોતી હતી એટલે તું જીવ દેતી હતી. મેં માધવને 20 રાણાજીને કેજો ફરી ઝેર મોકલે. આ ગુજરાતી લોકસાહિત્યની મીઠાશું, આ બે વચ્ચેના સંવાદોને તો જુઓ તમે. પણ હું શરૂઆતથી હરેક તત્વમાં આમાં તમે ક્યાંય પણ જાવ એનો છેડો કોઈ હોય તો એ પ્રેમ તત્વ આવે. કારણ કે પ્રેમ વગર પામો નહીં, તમે હુનર કરો 1000, કહે પ્રીતમ પ્રેમ વગર તને નહીં મળે નંદકુમાર. પ્રેમ બે હમોવડિયા માણસ કરે તો એ ચિત્ર અલગ હોય. હિન્દુસ્તાન મહાન શા માટે છે એનું એક નાનકડું ઉદાહરણ મારે તમને આપવું છે કે દિલ્હીનો એ નગરશેઠનો છોકરો કોઈ છોકરીના પ્રેમમાં પડી જાય. પ્રેમ એક એવું તત્વ છે કે એમાં પછી માણસ નથી રહેતો. મારી લખેલી એક લાઈન હતી કે જેનું મન એકવાર માધવ બની જાય ને એ માણસને જગત આખું રાધે રાધે જ લાગ્યા કરતું હોય છે.
તમે જ્યાં નજર ફેરવો અહીંયા રાધા 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 જ થયા કરે. એમાંથી થાય એવું કે ગેરસમજણ થાય અને એ બે પાત્રો છે. હું સાત્વિક પ્રેમની અત્યારે જે સ્નેપની સ્ટ્રાઇક તૂટી જાય અને બ્રેકઅપ થઈ જાય એની હું વાત નથી કરતો. તમારા આઈડીના કોઈ પાસવર્ડ માગે અને તમે નોખા પડી જાવ હું એની વાત નથી કરતો. તમારું વોટ્સએપ ભૂલથી કોઈ સ્કેન કરી અને એના ફોનમાં ખોલાવી નાખે ને તમે નોખા પડી જાવ હું એની વાત નથી કરતો. હું વાત એનું કરું છું કે હતું એ હારી ગયો ને મારો ખજીનો બેઠો ખોય. એ પોરહા વાળાના પાદરમાં એ ગાંડા થઈ ગયેલા ચારણે પોરહાને કીધું તું કે હવે હું હતું એ હારી ગયો અને ખજીનો બેઠો ખોય. હવે કામણ ગારું ને કોઈ પાદર તમાણે પોરહા. એક નહીં 1000 લઈ આવતો મારું રતન રતન મને બીજી વાર રતન નહીં મળે. એ માણસ એ ગાંડો થઈ જવા મનાણો. મારી સાહેબની એક લાઈન છે, દુર્દશાનો એટલો આભાર હોય છે હું મળું છું જેને એ બધાય મુજથી સમજદાર હોય છે. અને દાવો જુદો છે પ્રેમનો દુનિયાની રીતથી. અહીં ચૂપ એ જ રહે છે કે જેને અધિકાર હોય છે. આ માણસ છે ઘરેથી નીકળી જાય અને આમ ગાંડા જેવો થઈ ગયેલો, કોઈ યારે બોલતો નથી. પછી મિત્રોએ એને સલાહ આપી કે તારે દેહ વ્યાપાર કરનારી સ્ત્રીઓનો જે એરિયો છે તારે ન્યા જવું જોઈએ. તારા મનને બહેલાવા માટે થઈ તારે નશાઓ કરવા જોઈએ કે તું ભાનમાં ન રહે. તું બેભાન અવસ્થામાં આવીશ તો તું આમાંથી બહાર નીકળી શકી. બાકી પ્રેમ એક એવું ઝેર છે કે એમાંથી કોઈ માણસ નીકળી નથી શક્યો. આ માણસ 1 દી 2 દી 5 દી એવું વિચારે પણ પછી છેલ્લે એને પાસે બીજો કોઈ રસ્તો ન રહે. એને ભાઈબંધોએ આપેલી સલાહ સાચી લાગવા માંડી કે હવે મારે જાવું જો હે એમ કરી અને એ માણસ ખાનદાન માણસ કોઈ દી પોતાનો છેડો છે એ મૂકી અને ગયેલો નહીં. પણ આજ પહેલી વાર એ નગર વધુઓ જ્યાં રહેતી હતી, જ્યાં વૈશ્યાઓ દેહનો વ્યાપાર કરનારી બાયુ રહેતી હતી, એરિયામાં પ્રવેશ કરી અને એક ઠેકાણે જઈ અને બેઠો રહીએ. સામે એક 2 માળનો મકાનમાં એક સ્વરૂપવાન લંબ નેણી લજા ઘણી એના પોચા પાતળિયા હિંગડો ખરખા હાથી પંડનું બનાવેલ પૂતળું જેથી નવરો ધીનો નાથ આવી એક સ્વરૂપવાન સ્ત્રી છે એ રહેતી હતી. આમ ઉગમણો વાય તો એ બાઈ છે આથમણી નમે, આથમણો વાય તો અત્રાદી નમે. નો કરે નારાયણને ચારેય કોરથી વાવા મંડે તો એ બાઈ છે એ ભાંગીને ભૂકો થઈ જાય. નદીના કાંઠે બેઠી હોય તો આપણને એમ થાય કે આ બાઈનું રૂપ તણાય નદીમાં વહી જાય. આવી સ્વરૂપવાન ઇન્દ્રના અપ્સરા જેવી એક ગણિકા છે એ ગણિકા અહીંયા બેઠી હતી. આ યુવાન આશિક છે એ આમ ટગર એ ગણિકાને જોયા કરે. એને સમજાતું નથી કે હવે હું જોઉં છું આને શું કહેવાય, આને મસ્કરી કહેવાય, હું આની તોહીન નથી કરતો, હું આની છેડતી કરું છું, પણ પોતાને અંદરથી મજા આવ્યા કરે કે મને થોડી ખુશી મળે છે હું આને જોઉતા. 1 દી 2 દી 5 દી થાય એટલે ઓલી ગણિકા છે એના ઘરમાંથી નીકળી અને બહાર આવે. બહાર આવ્યા ને આના સામું કે અહીંયા નહીં બેહવાનું, તું અહીંયા બેહસ, તને અહીંયા બેઠેલો જોઈએ ને લોકો એવું વિચારે છે તારે ને મારે કંઈક વધારે સંબંધ છે, મારે ની આ બીજા ગ્રાહકો નથી આવતા, તારા લીધે 5 દી થી હું 1 રૂપિયો કમાણી નથી, તું અહીંયા બેઠેલો જોઈ અને માણસોને એમ થાય છે કે મારે ને તારે કંઈક સંબંધ છે. આ સંબંધને લઈ અને દુનિયાનો કોઈ પણ માણસ અહીંયા આવતો નથી. મારા ઘરે મેં 5 દી થી રાંધ્યું નથી. હિન્દુસ્તાનની એક ગણિકા ધારે તો હું કરી શકે એનો હું તમને પુરાવો આપું છું. ભારત શા માટે છે એનો પુરાવો તમને આપું છું. આ માણસ એ કઈ બોલતો નથી. આ બાઈએ બહુ ખીજાણી. આ છોકરી છે એ પાગલ થઈ ગયેલા દિલ્હીના નગરપતિ આશિકના છોકરાને ખીજાઈ અને છેલ્લે એનો બાવડું પકડીને આમ ગગલાવા મંડાણીને આ છોકરો છે એ રોવા માંડ્યો. પુરુષો એના જીવનમાં બહુ ઓછી વખત રોતા હોય છે. એમાંની આ એક ઘટના, છોકરો છે એ રોવા માંડ્યો એટલે આ ગણિકાને દયા આવી. મારું વરહો થયા મારી સામે કોઈ રોયું નથી, સંવેદનાઓને હું ભૂલી ગઈ છું. એટલે આ ગણિકા છે એ પ્રેમથી એ આશિકના માથે હાથ ફેરવી અને એક શબ્દ બોલી, કાના ચૂપ હો જા. એ કાના શબ્દ જ્યાં સાંભળો થાય આ માણસના વેરાન વનમાં વરસાદના ફોરા પડે ને ધરતીની સુગંધ જેમ આવે ને એમ માણસ ઊભો થઈ. હું શુદ્ધ અને સાત્વિક પ્રેમની વાત કરું છું. ઊભો થઈ અને એ ગણિકાને ભેટી પડ્યો. એક દીકરો છે એ વરહોથી એની માથે વિખોટો પડ્યો હોય જેમ ભેટી પડે, એક બેન છે એ વરહોથી એના ભાઈને દઈખો ન હોય અને જોઈને સીધી અડી કાઢીને પોતાની જાતને ભૂલી અને ભેટી પડે એમ ગળે લાગી. અને પછી એને શેર કીધો કે તેરે એક ઇશારે પે તેરા હો સકતા હું મેં. તું ખાલી એક ઇશારો કર, તેરે એક ઇશારે પે તેરા હો સકતા હું મેં.
तू अगर हाँ कहे तो तेरा हो सकता हूं मैं पत्थर हूं मैं पत्थर मेरी जात મને હવે સંવેદનાઓ મેં હમણાં કીધું કે અસરોથી પર જે માણસ થઈ જાય અસરની એ પરાકાષ્ઠા સ્થિતિ કે માણસ અસર ઉપરથી પર થઈ જતો હોય છે અસર થાતી બંધ થઈ જાય અમુક વખતે દુખે એટલું કે પછી તમને દુખતું બંધ થઈ જાય કે પથ્થર હું મેં પથ્થર મેરી જાત તું ગલે લગા લે તો રો શકતા હું મેં એમ કરી અને માણસ રોવા માંડ્યો પછી ગણિકાને એમ થયું કે આ માણસ અંદરથી કેટલો દુખી હશે ગણિકાએ પછી માણસનું બાવડું જાલી અને એક શેર કીધો કે તેરી સીરત હૈ સાપ शीशे की तरह तेरी सीरत है साफ शीशे की तरह मेरे दामन में दाग हजारों है एक बे नहीं હું તો આખા નગરની વધુ છું મને યાદ નથી કે મારા પતિ કેટલા છે મને એ યાદ નથી કે મારા પ્રેમીઓ કેટલા છે तेरी सीरत है साफ शीशे की तरह मेरे दामन में दाग हजारों है तू नायाब है किसी पत्थर की तरह તારી કોઈ કિંમત નથી તું તો હારા ઘરેથી આવે છે તું ખાનદાન માણસના ઘરેથી આવે છે તારો બાપ એ આ નગરનો બહુ મોટો આબરૂદાર છે કે તેરી सीरत है साफ शीशे की तरह मेरे दामन में दाग हजारों है तू नायाब है किसी पत्थर की तरह मेरा उठना बैठना बाजारों में है તું મારાથી આઘો રહે ખલીલ સાહેબની આ પંક્તિ ઉપરથી થયેલી વાત હું તમને સંભળાવું છું ખલીલ સાહેબે એક લાઈન લખી હતી કે સાઈબા સી રીતે સંતાડું તને સાઈબા સી રીતે સંતાડું તને લે આ મારી જાત ઓઢાડું તને અને તું ઘરે આવવાની જીદ ના કર આપણે ઘર નથી નહીતર ના પાડું તને એવા કેટલા માણસો કે બ્રહ્માંડમાં એના ઘર નથી એટલે આ વાત એકબીજા બેહી અને એમ કહે કે તું ગણિક મારી યારે બેહતો મારે તારી યારે સંવાદ કરવો છે આ દેશની એક ગણિકા આ દેશની એક નગર વધુ ખાનદાન માણસના દીકરાનો હાથ પકડી અને એક નિસ્વાર્થ બંને વચ્ચે સંવાદ થાય એક દી બે દી પાંચ દી એ થાતા થાતા બેયની દોસ્તી થઈ જાય અડધી કે રાતનો એક મજર ભાંગેલો નિત્યક્રમ થઈ ગયો રાતના 12 વાગે એટલે આશિક છે એના બધા કામ મૂકી અને નગર વધુ પાસે બેહવા આવી જાય દિલ્હીની બજારમાં આ બાઈ છે એના કામમાંથી પરવરી નવા કપડાની હોડઈ હણગારને ઉતારી અને એના ગામડામાં એના ઘરેથી જે રીતે રહેતી હતી એ રીતે અહીંયા આશિકના હાથ પકડી અને એકબીજાના હાથમાં હાથ પરોવી અને બે બેઠા હોય સંવાદ કરતા હોય એમાં એક દી આ છોકરાએ જીદ કરી કે તું મારા ભેગી આવ હું તને મારું નગર દેખાડું એટલે બાઈએ સવાલ કર્યો કયું નગર આ પુરુષે જવાબ આપ્યો કે એ નગર કે જ્યાં ઇજ્જતદાર માણસો રહે છે ગણિકા છે એ દાંત કાઢવા માંડી તારે ઇજ્જત જોવી હોય તું કોઠે આવ મેં અડધા જગતની ઇજ્જત ઢાંકીને ન્યા રાખી છે ઇજ્જતદાર માણસો કારણ કે ઉજળા ઉજળા વસ્ત્રોમાં મેં શેતાન છુપાયેલ જોયા છે ગંદી સડતી ગલીઓમાં ખાનદાન છુપાયેલ જોયા છે ઇજ્જતની વાત તું મારી સામે ન કર પણ છતાંય આ જીદ કરી બાવડું જાલી અને આ જગતના ખૂબસૂરત ચિત્રોમાંથી એક ચિત્ર કે એક યુવાન છે એ ગણિકાને મંદિરે લઈ જાય સવારમાં અમારા અહીં પૂજા અર્ચન થતી હોય અમે અહીંયા કૃષ્ણને ફૂલ ચડાવતા હોય કૃષ્ણની આરતીઓ કરતા હોય એમ થાતા થાતા આખું નગર દેખાડી અને પાછા કોઠે આવીને બેઠા હોય 2 દી 5 દી 10 દીના એ વાણા વયા જાય પછી આશિકે જીદ કરી આશિકે જીદ કરી કે હવે મને તારા ઘરે લઈ જા ગુજરાતી પાણે પાણે વાત લોક સાહિત્ય એમ કીધી તો એક આખી કવિતા ઉપરથી નહીં એક પંક્તિ ઉપરની હું તમને વાત સંભળાવું કે હવે આશિકે જીદ કરી કે મને તારા ઘરે લઈ જા મને તારું ઘર દેખાડ આ ગણિકા છે એની આંખમાંથી શ્રાવણ અને ભાદરવો દળદળ બાઈ છે એ રોવા મંડાણી કારણ કે એને એક લાઈન આશિકને સંભળાવી કે સાઈબા સી રીતે સંતાડું તને તું કે તો જીવ કાઢીને આપી દઉં પણ મારી પાસે એવા હક નથી કારણ કે હું ગણિકા છું એમ કરીએ ને પોતાનું જે પાલવ હતું પોતાનું ઘરેથી એક ઓઢણું ભેગું લઈ આવીને આવી હતી આશિકના એના ખોડામાં હુતેલા એ આશિકના ચહેરા ઉપર ઢાંકી અને એમ કીધું કે સાઈબા સી રીતે સંતાડું તને લે આ મારી જાત ઓઢાડું તને એને વાલું એટલે હતું કે મને યાદ નથી છેલ્લે મને એ યાદ નથી કે મારા મા બાપ કેવા હતા મને એક ઘટના યાદ છે કે હું 5-7 વર્ષની હતી તેથી મને ધરાહર રેડીને લઈ જતા હતા તેથી મારી માના કપડાં મેં ખાઈ જતા આ કપડું મારા હાથમાં આવી ગયું હતું છેલ્લી યાદ મારા ઘરની ઈ છે હું જઈ બહુ અરખમાં હોય બહુ રાજી થતી હોય ત્યાં કપડું લઈ અને હું કોકને મળવા જતી હોઉં છું મારી પાસે એની પાસે ભાંગું તૂટ્યું એક જ હતું પાત્ર
મૂડી ગણો કે મરણ મૂડી એક જ હતું માત્ર. આ એક પાત્ર એવું છે કે મારી મૂડી કહું તોય ભલે, મારી મરણ મૂડી કહું તોય ભલે. એમ કરી અને એ બાઈએ શેર સંભળાવ્યો કે સાહેબા સી રીતે સંતાડું તને, લે આ મારી જાત ઓઢાડું તને, તું ઘરે આવવાની જીદ ન કર, મારે ઘર નથી નહીતર ના પાડું તને. આ કવિતો છે, લોક સાહિત્યની આ મજા એવું છે. પંચમહાભૂતોમાં જે વર્ષો પહેલાની આપણી પરંપરાઓ વિલીન થઈ ગઈ હતી. આપણા લોકસાહિત્યના દુઆઓમાં એ છે, લોકસાહિત્યનો એક દુઓ છે કે જેઠ કોરો જાય એનો ખંડમાં ખટકો નહીં. લોકસાહિત્યની આ બહુ મજાનો દુઓ છે કે જેઠ કોરો જાય એનો ખંડમાં ખટકો નહીં, પણ આહાડનો એક દી અમને વહમો લાગે વેરડા. કારણ કે જેઠને આપણે ચોમાહામાં ગણતા જ નથી, પણ આહાડ મહિનાનો એક દી થાય અને બીજ ઉગેતા એ ખેડૂ છે નેજવા માંડીને જોતો હોય મારો બાપ કઈ આવશે, મારો વિહામો કઈ આવશે. આનો સ્થૂળ અર્થ થયો, પણ લોકસાહિત્યમાં આનો ગર્ભિત અર્થ છે કે સામે 1000 માણસની મેદની બેઠી હોય, અહીંથી કોઈક કવિત રજૂ કરવામાં આવે, અહીંથી કોઈક દુહો રજૂ કરવામાં આવે, અહીંથી કોઈક શબ્દ મૂકવામાં આવે, એમાં 999 ડોકા ન ડગે તો કાંઈ નહીં, પણ જેના ભરોહે અહીંથી શબ્દ છૂટો થયો હોય એ માણસની ડોક ન ડગે તો એવા આહાડનો એક દી અમને વહમો લાગે વેરડા. જે સમજે છે છતાંય દાદ નથી દેતો, જેને ખબર છે કે આ બેઠો એ કમાલ કરે છે છતાંય એના ભીતરમાંથી એક વાહ નથી આવતી, જાણવા છતાં વાહ ન બોલી શકે એવી અધૂરી દાદથી વાકેફ છું માણા. કારણ કે वो समंदर को खंगालने में लगे हुए हैं. हिंदी जबानનો બહુ મજાનો શેર છે કે वो समंदर को खंगालने में लगे हुए हैं, वो हमारी कमियां निकालने में लगे हुए हैं, जिनकी लंगोटियां तक फटी हुई है वो हमारी पगड़ी उछालने में लगे हुए हैं. અસ્તિત્વની ત્રેવડ એવી છે, પણ લોકસાહિત્ય આપણને તમીજ શીખવાડે છે. વર્ષો પહેલા જે યાદો પંચમહાભૂતોમાં વિલીન થઈ ગઈ હતી, જે યાદો મળી ગઈ હતી, એના મેઘાણી દુલાવર કાગ જેવા માણસોએ આવી અને આપણી સામે અંજળીઓ છાટી છાટી અને જીવંત કરીને આપણને દેખાડી કે આ દીવા દાંડિયું છે. बानी के प्रभाव से, लेखनी के पराक्रम से सदियों के सोए हुए भावों को जगाते हैं, जिंदा करते हैं मुर्दों को डाल जान जब हम काव्य सुधा धारा बरसाते हैं. हजारों नूतन रसिकों के बीच बांध दे समा बातों का तो अनोखी सभी छाते हैं. तारे नहीं जाते, शशि नहीं जाते, रवि नहीं जाते, वहां कवि हम जाते हैं. अवर राजकोटना डायराમાં વાતું કરવાનું કારણ એ હતું કે વાતું હમો વડિયા સામે થાય, વાતું જ્યાં ત્યાં ન થાય, વાત મૂકવાના ઠેકાણા હોય. વાત કારણ કે ઘરેણા મૂકવો હોય ને તો એ લોકરમાં મૂકી દેવાય. અંતરના ઊંડાણની કોક વેધુને કહેવાય મારા બાપ ચોરે નો ચિતરાયા ચિત્તની વાતુને શંકરા. અગેન થેન્ક યુ સો મચ રાજકોટ, તમે આટલો બધો શાંતિથી સાંભળો. અવર રાજકોટ માટે જોરદાર તાળીઓ. અગેન ફરીથી મળશું મેળે તેડે, મળશું આવીએ ગીએ, નહીં મળીએ મેકરણ એક ધરતી રંગ થઈએ. હરિઓમ તત્સત, જય નારાયણ. એકવાર જોરદાર તાળીઓ થઈ જાય રવિભાઈ માટે. રવિભાઈ એમના વક્તવ્યની શરૂઆતમાં જે કહ્યું કે 30 થી 35% હાથ લોક સાહિત્યમાં રસ દાખવતા લોકોના ઊંચા થયા, પણ અત્યારે એમને જે કંઈ બતાવ્યું હતું કે 70% લોકો છે એ આવી વાતો સાંભળ્યા પછી આ જે વિષય છે, આ જે લોક સાહિત્ય છે એના પ્રેમમાં પડવાના છે, તો એને બહુ સારી રીતે નિભાવ્યું છે. એકવાર જોરદાર તાળીઓ ફરી એકવાર રવિભાઈ આહિર ગજડી બિરાદર, જેને બધા પ્રેમથી કહે છે, એના માટે બહુ જમાવટ કરી એમને.